સુરતની ઉધના પોલીસે કાફેની ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે 3 ઇસમોની ધરપકડ કરી છે. આ અંગે સુરતની ઉધના પોલીસે જણાવ્યું હતું કે ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસેથી અજય કાફેની ડિલિવરી વાનમાં દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પકડાયેલ દારૂ અને બિયરની કિંમત 16,000થી વધુ થાય છે. આ સાથે પોલીસે અને મુદ્દામાલ મળી 2,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી કુલદીપ ઝમન ચનિયારા, અશ્વિન કુમાર હીરામન યાદવ અને નીતિન કિશન અંબારેની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવર કરવા બંધ પોળી ટેમ્પો લઈ સુરતથી વાપી સુધી જતા હતા અને પરત આવતી વખતે દમણથી અજય કાફેના ટેમ્પોમાં ખાલી કેરેટની વચ્ચે દારૂ છુપાવીને લાવતા હતા. હાલ પોલીસે દારૂ સાથે 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.